નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે એસિડ, બેઝ અને ક્ષારની લિટમસ પત્ર ઉપર અસર ભણ્યા તો હશો. ચલો હવે આપણે એને પ્રેક્ટિકલ દ્વારા સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ભૂરું લિટમસ પત્ર. હવે હું એને એસિડમાં ડુબાડીશ તો એ લાલ થશે. મિત્રો, તમે કલર જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આ છે લાલ લિટમસ પત્ર. હવે હું એને બેઝમાં ડુબાડીશ તો એ ભૂરું થશે. તમે આમાં કલર ચેન્જ જોઈ શકો છો. હવે મિત્રો, મારી પાસે આ છે બે લિટમસ પત્ર, લાલ અને ભૂરું બંને. હવે હું એને જો ક્ષારમાં ડુબાડીશ તો એમાં કલર ચેન્જ થશે નહીં. મિત્રો, તમે જોઈ શકો છો કે ક્ષારમાં ડુબાડવાથી કલર ચેન્જ થયો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આવા બીજા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમને ફોલો કરો તથા અમારી યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાને સબસ્ક્રાઇબ કરો.